મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 21/9/2024 ને શનિવાર। સૌથી પહેલાં વાત કરીએ આજના મુખ્ય સમાચાર વિશે તો વરસાદ, ઠંડી અને હવે આવશે વાવાઝોડું। જગતના તાત માટે સારા સમાચાર આવ્યા છે। નવરાત્રિમાં આધાર કાર્ડ ફરજિયાત બન્યું। 2 વર્ષથી નિષ્ક્રિય જીમેલ એકાઉન્ટ આજથી બંધ થઈ જશે। વાહન ચાલકો માટે સૌથી માઠા સમાચાર। અમરેલીને 292 કરોડથી વધુની ભેટ મળી। અમરેલીના રાજમહેલનું પુનઃનિર્માણ થશે। સગીર સંતાનને વાહન આપ્યું તો માતા પિતા દંડાશે। ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે 2792 બઢતી થઈ। BSNL ₹3 300 દિવસની મોજ કરો। એસટી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો। વિશ્વકર્મા યોજનાની વર્ષગાંઠ પર સ્મારક ટપાલ ટિકિટ વિસ્તારથી તો જે પહેલાં તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને રોજે રોજની અપડેટ જાણવા મળે। વાત કરીએ વરસાદ અને ઠંડી વિશે તો બંગાળની ખાડીમાં ફરી એકવાર વાતાવરણ બગડ્યું છે, જેને કારણે આ અઠવાડિયે ચક્રવાત સર્જાવાની સંભાવના છે। સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે બંગાળથી લઈને આંધ્રપ્રદેશ સુધી એક સપ્તાહ સુધી વરસાદ આગાહી કરી છે। અગાઉની 2 સિસ્ટમથી વિપરીત, જેણે પૂર્વ અને ઉત્તરીય ભાગોમાં ચોમાસા વરસાદને સક્રિય કર્યો હતો, સંભવિત સિસ્ટમ હવામાન પ્રવૃત્તિને મધ્ય ભાગોમાં લઈ જશે। ચોમાસાની વાપસી સાથે હવે બંગાળના આકાશ પર આફત છવાયેલ છે। વાત કરીએ જગતના તાત વિશે તો ગુજરાતમાં એરડાની ખેતી કરતા 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણ અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડી તેમને મદદ કરવા માટે હવે એન્ક્રે પોટેન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે, જેનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે। વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા મદદરૂપ થશે। વાત કરીએ નવરાત્રિ વિશે તો નવલી નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી છે। ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો છે। હવે નવરાત્રિમાં થતા વિવાદ અને વિદ્યાર્થીઓની એન્ટ્રીને રોકવા નવરાત્રિ આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે। એન્ટ્રી ગેટમાં હવે ફરજિયાત આધાર કાર્ડ બતાવ્યા બાદ એન્ટ્રી મળશે, જેમાં ચિલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મ આયોજકે આ નિયમ ફરજિયાત બનાવ્યો છે। ગેટની બહાર સિક્યુરિટી તૈનાત કરાય છે। ગયા વર્ષે બનેલા બનાવોને લઈ આ પગલાં લેવાયા છે। 2 વર્ષથી નિષ્ક્રિય જીમેલ એકાઉન્ટ આજથી બંધ થઈ જશે। ગૂગલ આજથી લાખો નિષ્ક્રિય જીમેલ એકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યું છે। જો તમે લાંબા સમયથી તમારા જીમેલ એકાઉન્ટનો ઉપયોગ નથી કર્યો તો તમારું એકાઉન્ટ પણ બંધ થઈ જશે। તેનાથી બચવા માટે તમારા જીમેલ એકાઉન્ટમાં લોગ ઇન કરો અને તેમાં કોઈ પણ એક્ટિવિટી કરો। ગૂગલ ફક્ત તે એકાઉન્ટ બંધ કરી રહ્યું છે જે 2 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય છે। વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સ વધારો કરવામાં આવ્યો છે। આ વધારો આજ રાતથી કરવામાં આવશે। ટોલ ટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનો ટોલ ટેક્સમાં 1.5 ગણો વધારો થઈ રહ્યો હોવાથી વાપીના ટ્રાન્સપોર્ટમાં રોષ છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખરાબ છે। ઠેર ઠેર ખાડા પડ્યા છે, આથી એ વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે। અમરેલીને 292 કરોડથી વધુની ભેટ મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી ખાતે 292 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવીનીકરણનો શુભારંભ કરાવ્યો છે। સાથે સીએમએ સ્વચ્છતા હી સેવા અભિયાન માટે આહવાન કર્યું છે। સીએમએ અમરેલીના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2024 વિજેતા ચંદ્રેશ કુમાર બોરીસાગરનું સન્માન પણ કર્યું। અમરેલીને કુલ 42.48 કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્પોટ પણ મળ્યું। સીએમએ તેનું લોકાર્પણ કર્યું છે। અમરેલીના રાજમહેલનું પુનઃનિર્માણ થશે। અમરેલીમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1892માં રાજમહેલ બનાવવામાં આવ્યો હતો। તેની મૂળ ઇમારત જર્જરિત થતાં હવે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તેનું 25 કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી પુનઃનિર્માણ થશે। રાજમહેલના પુનઃનિર્માણ, સંરક્ષણ અને વિકાસ કામગીરીનું ખાતમુહૂર્ત સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું છે।
સાથે સીએમએ મહેલના પરિસરમાં પ્રદર્શનને નિહાળી ઇમારતના ભવ્ય વારસાની જાણકારી મેળવી હતી. સગીર સંતાનને વાહન આપ્યું તો માતા પિતા દંડાશે. અમદાવાદમાં હવે સગીર વયના બાળકોને વાહન ચલાવતા પકડાશે તો પોલીસ તેઓની માતા પિતા સામે કાર્યવાહી કરશે. જિલ્લા શિક્ષણાધિકારી શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ સ્પેશિયલ ડ્રાઈવ કરશે. શાળાઓ વિદ્યાર્થી માટે જવાબદારી લે તે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ પરિપત્ર કર્યો છે. જોકે આ માટે અમદાવાદ આરટીઓએ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે 2792 બઢતી થઈ. ગુજરાત પોલીસ વિભાગે જણાવ્યું છે કે ચાલુ વર્ષે કુલ 2792 પોલીસ કર્મચારીઓ અધિકારીઓને બઢતી મળી છે, જેથી કર્મચારી અધિકારીઓના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓ નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણ ભાવ ફરજ બજાવવા માટે પ્રેરાયા છે. પીએસઆઈ 312, એએસઆઈ 77, હેડ કોન્સ્ટેબલ 1046, પોલીસ કોન્સ્ટેબલ 1129 અને ક્લેરિકલ સ્ટાફના 228ની બઢતી કરવામાં આવી છે. બીએસએનએલ ₹3માં 300 દિવસની મોજ કરો વિશે વાત કરીએ તો રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ હવે લોકો બીએસએનએલ સેવાઓ તરફ મળ્યા છે. રોજિંદા તમે ₹3 ખર્ચીને 300 દિવસની વેલિડિટી મેળવી શકો છો. જે પ્લાન અંતર્ગત તમારે 797નું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાન હેઠળ દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, દૈનિક 100 SMS મળશે, જેની વેલિડિટી 60 દિવસની હશે. ત્યારબાદ 240 દિવસ માટે તમારા સિમમાં ઇન્કમિંગ સેવા ચાલુ રહેશે. આ વેલિડિટીમાં ડેટા કોલિંગ માટે અલગથી રિચાર્જ કરાવવું પડશે. એસટી કર્મચારીઓના મોંઘા ભથ્થામાં વધારા વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે. હવેથી તેમણે 46% મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવતા ભથ્થાના એરિયર્સ પર ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી 125 કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને થશે. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી કે સાથે જ આ નિર્ણય બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. વિશ્વકર્મા યોજના વર્ષગાંઠ પર સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ. પીએમ મોદીએ વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે પ્રદર્શનથી મુલાકાત લીધી હતી. આ સાથે પીએમ મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વર્ષગાંઠ પર ઇન્ડિયા પોસ્ટ દ્વારા પ્રકાશિત સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું. સાથે પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો, જે પશ્ચિમ વિદર્ભના અમરાવતી જિલ્લામાં સ્થાપાશે અને 1000 હેક્ટરમાં બનશે.